છે એક સરટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હદમાં આવે છે, એની સરટી હોસ્પિટલમાં છે. લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સરટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન એક જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બૂટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું.